બામલ્લા ગામે નવનિર્મિત પંચાયત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના બામલ્લા ગામે નવનિર્મિત પંચાયત ભવનનું ઉદ્ઘાટન આજરોજ સવારે 10 કલાકે કરવામાં આવ્યું હતું. સેન્ચુરી એન્કા લિમિટેડ કંપનીની CSR યોજના અંતર્ગત બામલ્લા ગામમાં પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું. પંચાયત ભવન ગ્રામજનોના પંચાયતી વહીવટ, સરકારી કાર્યક્રમો, ગ્રામસભા વગેરે માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. આ પંચાયત ભવનનું ઉદ્ઘાટન સેન્ચુરી એન્કા લિમિટેડ કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજય અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે કંપનીના કર્મચારીઓ, બામલ્લા ગામના નગીનભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સેન્ચુરી એન્કા લિમિટેડ કંપની જેનાથી રાષ્ટ્રીય પોલિફિલ તરીકે ઓળખાય છે, આજે અમે બામલ્લા બામલ્લા ગામમાં આવેલી કંપની છે, જેમાં આજે પંચાયત ભવન અમે લોકાર્પણ કર્યું છે. કંપની અવારનવાર ઘણી બધી વ્યવસ્થા ઊભી કરી છે આ બામલ્લા ગામમાં, જેવો કે કોમ્યુનિટી સેન્ટર 2 વર્ષ પહેલાં આપણે કોમ્યુનિટી સેન્ટર બનાવ્યો હતો, જેમાં આજે શિક્ષણનું કામ ચાલે છે. ઘણા બધા જો સામાજિક કાર્યક્રમો છે તે બધા થતા કરે છે, એટલે આ કમ્યુનિટી હોલથી ઘણા બધો લોકોને ફાયદો થયો છે. એ જ પ્રમાણે સરપંચ સાહેબને અમારે વિનંતી કરવી હતી કંપનીને કે ભાઈ આપણે પંચાયતનો ઓરડો પૂરો થઈ ગયો છે, એટલે આપણે કન્સ્ટ્રક્શન કરાવવાનું છે. એટલે કંપનીને આમની રજૂઆતને જારી રાખી પંચાયતમાં આમાં ફાળો કંપની તરફથી ફાળો આપેલો છે. તેથી આજે આમનો લોકાર્પણ કરવામાં આવ્યો છે, જે ગ્રામજનો માટે બહુ સરસ અને સુખકારી રહે એવી અમારી મંગલ કામના છે. થેન્ક યુ.